અને હવે નજર કરીશું અન્ય સમાચાર પર તો અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં દિવાળીને લઈને લોકોની ભારે ભીડ એકત્ર થઈ છે। લાલ દરવાજા વિસ્તારમાં હૈયું દળાય તેટલી મોટી સંખ્યામાં લોકો અત્યારે ખરીદી કરવા ઉમટી પડ્યા છે। આ સાથે જ પોલીસ દ્વારા પણ અહીં બંદોબસ્ત ગોઠવાયો છે। આમ છતાં પણ લોકોની ભીડ હજુ પણ બેકાબુ બની છે। આજ વિશે વધુ જાણકારી લઈશું અમારા સંવાદદાતા દર્શલ રાવલ પાસેથી। દર્શલ, જે રીતે પોલીસ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો હતો કે જે સંક્રમણ ન ફેલાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે, સોશિયલ ડિસ્ટન્સમાં લોકો ખરીદી કરે તેનું ધ્યાન રખાશે, પરંતુ અત્યારે કદાચ પરિસ્થિતિ કંઈક વિપરીત જોવા મળી રહી છે। શું છે ત્યાંનો માહોલ લાલ દરવાજાનો? નરેન્દ્રસિંહ, ચોક્કસ અહીંયા વિપરીત પરિસ્થિતિ છે। જે દાવા કરવામાં છે પોલીસ વિભાગ હોય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે પછી સરકાર હોય, દિવાળી તહેવાર મનાવવું તે સામાન્ય બાબત છે, પરંતુ તેની સામે નિયમો પાડવા પણ તે ખૂબ જરૂરી છે। પરંતુ જે પ્રકારે લાલ દરવાજા ભદ્ર માર્કેટ જે છે, છેલ્લા 4 થી 5 દિવસથી એક સપ્તાહથી જે પ્રકારનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે, આ જ વસ્તુ બતાવે છે કે લોકોને નિયમની પડી નથી, લોકોમાં જાગૃતિ નથી, કોરોનાનો કોઈ પણ પ્રકારનો ભય નથી કે કોરોના તેમને થશે તેની બીક નથી। આ વસ્તુને લઈને જે પ્રકારનું માર્કેટ દેખાય છે કે પગ મુકાય નહીં તેટલી પણ જગ્યા અહીંયા નથી, એટલે કે સીધી રીતે અહીંયા સોશિયલ ડિસ્ટન્સનો અભાવ છે। સાથે માર્કેટમાં જે લોકો ખરીદી કરવા આવી રહ્યા છે અથવા તો જે લોકો આ પ્રકારની લારી કે દુકાનો જે છે તેઓ પણ માસ્ક પહેર્યા વગર અહીંયા દેખાઈ રહ્યા છે। આ અહેવાલ જે છે સતત મીડિયામાં પ્રકાશિત કરવામાં આવ્યો છે અને આ જ વસ્તુને લઈને રહીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાગ્યું છે અને ગેટ ઉપર જે ભદ્રનો ગેટ જે છે માર્કેટનો, તે જગ્યા ઉપર 3 કર્મચારીઓ સાથે થર્મલ ગન સાથે એક ટીમ જે છે તે મૂકવામાં આવી છે, જે ટેમ્પરેચર ગનથી ટેમ્પરેચર માપીને લોકોને પ્રવેશ આપી રહ્યું છે। પરંતુ ત્યાંથી પણ જે લોકો નીકળી રહ્યા છે, જે લોકો અંદર આવી રહ્યા છે, તે લોકોએ માસ્ક પહેર્યું છે કે નહીં તેની કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં નથી આવતી, કારણ કે માસ્ક પહેર્યા વગર પણ લોકો અંદર પ્રવેશ કરી રહ્યા છે। ન તો તેમને કોઈ પણ પ્રકારની ટકોર કરવામાં આવે છે કે ન તો કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવે છે કે ન તો કોઈ એક્શન લેવામાં આવે છે। એટલે કે આ વસ્તુ બતાવે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માત્ર દેખાડા પૂરતું જ અહીંયા કામગીરી કરી રહ્યું છે અને કારંજ પોલીસ સ્ટેશન પણ અહીંયા નજીક છે, જ્યાં જોઈ શકાય છે કે હાલમાં પોલીસનો કાફલો લગભગ 10 જેટલી પોલીસની ગાડીઓ અહીંયા પડી છે। એસીપીની કચેરી પણ અહીંયા છે, ડીસીપીની કચેરી પણ અહીંયા છે અને સ્થાનિક પોલીસ પણ અહીંયા છે। તેમ છતાં પણ અહીંયા ભીડ જે છે તે કાબૂમાં લઈ નથી શકાતી, સોશિયલ ડિસ્ટન્સ નથી જળવાઈ શકાતો અને પોલીસની ગાડી પણ સતત અહીંયા પેટ્રોલિંગ કરે છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણની ગાડીઓ પણ અહીંયા જ ઊભી રહે છે અને સામે જોઈ શકાય છે કે કોરોના ટેસ્ટિંગ માટેનો કેમ્પ પણ છે। એટલે કે એવું પણ નથી કે અહીંયા કોર્પોરેશનની ટીમ ના હોય, પોલીસ કર્મચારીઓ ના હોય, તમામ વસ્તુ અહીંયા છે, તમામ અધિકારીઓ અહીંયા સતત મોનિટરિંગ કરી રહ્યા છે। સીસીટીવી કેમેરાથી પણ સીધી રીતે નજર રાખવામાં આવી છે અને સતત માઇક દ્વારા અહીંયા સ્પીકર દ્વારા એક અનાઉન્સમેન્ટ કરવામાં આવે છે કે સોશિયલ ડિસ્ટન્સ જાળવો, પરંતુ આમ છતાં પણ અહીંયા ક્યાંક જે છે આ વસ્તુ નથી દેખાઈ રહી, સોશિયલ ડિસ્ટન્સ નથી જળવાયો। સામે પણ જે પ્રકારે જોઈ શકાય છે કે જે લોકો ઊભા છે તેઓએ માસ્ક નથી પહેર્યા। જ્યારે અહીંયા અધિકારીઓ પસાર થાય છે, પોલીસ પસાર થાય છે, ત્યારે આ રૂમાલ કે માસ્ક જે છે તે નામ પૂરતા ઢાંકી દેવામાં આવે છે, પરંતુ અહીંયા જે નિયમ પાડવાની વાત જે છે તે સીધી રીતે નથી દેખાતી। આ જ વસ્તુ બતાવે છે કે આ માર્કેટ જે છે તે સુપર સ્પ્રેડર બની શકે છે, લોકોમાં એક કોરોના સંક્રમણ ફેલાવી શકે છે અને જે કેસીસ અત્યારે સતત જે જોઈ શકાય છે છેલ્લા 2 થી 3 દિવસથી શહેર અને રાજ્યભરમાં વધી રહ્યા છે, તેમાં પણ ઉમેરો થઈ શકે છે। અને જે પ્રકારે એક દાવા કરવામાં આવે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કે તે સતત નિયમોનું પાલન કરાવેલું છે, સ્ટેન્ડિંગમાં પણ આજે જે પ્રકારે ચર્ચાઓ થઈ તેમાં પણ આ જ વસ્તુ કહેવામાં આવી કે ભદ્ર માર્કેટ હોય કે કોઈ પણ માર્કેટ હોય, તમામ જગ્યા ઉપર પ્રક્રિયા કરવામાં આવી રહી છે, પરંતુ છેલ્લે દોષ જે છે તે લોકો ઉપર ઢોળવામાં આવી રહ્યો છે। લોકો પણ એટલા જવાબદાર છે, પરંતુ સામે કામગીરી થવી પણ એટલી જ જરૂરી છે, કારણ કે જે પ્રમાણે અત્યારે લોકો દેખાઈ રહ્યા છે, પ્રજા અહીંયા ક્યાંક જે છે એક ટકોરની માંગ કરી રહ્યા છે, કારણ કે આ એક પ્રજા અહીંયા ટેવાઈ ચૂકી, જ્યાં સુધી ટકોર ના થાય ત્યાં સુધી નિયમનું પાલન ના થાય। આ જ વસ્તુ અત્યારે માર્કેટમાં પણ દેખાઈ રહી છે। એટલે કે આ માર્કેટ લાલ દરવાજા માર્કેટની વાત હોય, લો ગાર્ડન માર્કેટની વાત હોય કે પછી કોઈ પણ મોટા વિસ્તાર કે મોલ કે કોઈ પણ જગ્યાની વાત હોય જ્યાં ભીડ એકઠી થતી હોય, આ તમામ વસ્તુ બતાવે છે કે ક્યાંક જે છે તંત્ર કામગીરીમાં એક નિષ્ફળ નીવડ્યું છે, લોકોમાં જાગૃતિનો અભાવ છે, લોકો નિયમનું પાલન નથી કરી રહ્યા અને જો આ નિયમનું પાલન નહીં થાય, હાલમાં દિવાળી પણ ચાલી રહી છે, શિયાળો પણ ચાલી રહ્યો છે અને આ દરમિયાન જો આ નિયમ પાલન નહીં કરવામાં આવે તો કેસીસ જે છે તે સતત વધવાની આશંકાઓ સેવાઈ રહી છે અને તે હાલમાં ક્યાંક પુરવાર પણ થયું છે, જે પ્રકારે કેસીસ વધી રહ્યા છે। એટલે જરૂરી છે કે નિયમ પાલન થવા જોઈએ નરેન્દ્રસિંહ। જે નહીં થાય તો આ જે માહોલ જે છે તે ખૂબ ગંભીર પરિસ્થિતિ અહીંયા સર્જી શકે છે શહેરમાં।
આભાર દર્શલ સમગ્ર જાણકારી બદલ. તો જે દ્રશ્યો સામે આવ્યા છે અમદાવાદ શહેરના લાલ દરવાજા વિસ્તારના ખૂબ જ ચોંકાવનારા છે, ગંભીર કહી શકાય તેવા દ્રશ્યો છે, કારણ કે કોરોનાનું સંક્રમણ આનાથી વધુ ફેલાઈ શકે છે. દિવાળી બાદ કોરોનાના કેસ વધી શકે છે, કારણ કે જે રીતે લોકો જે ભીડમાં એકત્ર થઈ રહ્યા છે, ખરીદી કરવા માટે બજારોમાં ઉમટી પડ્યા છે, ક્યાંય સામાજિક અંતર નથી જળવાતું, ક્યાંય અસંખ્ય લોકો માસ્ક પહેર્યા વગર અત્યારે ફરી રહ્યા છે, અને આ જ કારણ છે કે કોરોનાનું સંક્રમણ આગામી દિવસોમાં વધી શકે છે. અમદાવાદ શહેરમાં કપરી પરિસ્થિતિ પણનું નિર્માણ થઈ શકે તેવી આ દ્રશ્યો શહેરના વિવિધ વિસ્તારોમાંથી સામે આવી રહ્યા છે.